વડોદરાના પ્રિયલક્ષ્મી મિલ વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ સેવાના સ્ટાફની કથિત બેદરકારીને કારણે દર્દીનું મોત થયાનું ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। સ્થાનિકોના દાવા મુજબ ઘટના સ્થળે પહોંચેલા 108ના ડ્રાઈવર અને મહિલા કર્મચારી ભાવિકા સુથાર દારૂના નશામાં હતા અને કટોકટીના સમયે એમ્બ્યુલન્સ પણ લગભગ અડધો કલાક મોડી પહોંચી હતી। સમયસર સારવાર ન મળતા દર્દીનું મોત નિપજતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। સમગ્ર મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ બપોરે 3:30 વાગ્યાની ઘટના છે સાહેબ। મારી સાડીની તબિયત બગડી, ઘરેથી ફોન આવ્યો, હું સિટીમાં હતો, ઘરે આવ્યો 108 બોલાવેલી આ લોકોએ, મારા ઘરવાળાએ। તો 108 વાળા છે ને બંને મેડમ હતા, એ પીધેલી હાલતમાં હતા। 108ને કંઈ અમને કામગીરી આપી નહીં, એટલે અમે પછી સયાજીગંજ પોલીસ સ્ટેશન ફોન કર્યો। સયાજીગંજ પોલીસ સ્ટાફ આવી અને તરત જ કાયદેસર કાર્યવાહી કરી પેલા બેનને લોકઅપમાં નાખી દીધા છે અને એમના ઉપર ગુનો દાખલ કર્યો છે। અને પોલીસે એમ્બ્યુલન્સ બીજી બોલાવીને મારા સાડીને ગોત્રી હોસ્પિટલમાં એડમિટ કર્યા, ત્યાં મૃત્યુ જાહેર કર્યા છે। પોલીસનો અમને ફૂલ સપોર્ટ છે, અમે ખૂબ આભાર માનીએ છીએ પોલીસ સ્ટાફનું, સયાજીગંજ પીઆઈ